આજે અમે સર્વ સમાજના અને સ્થાનિક કોઈ પાર્ટી પક્ષ જોયા વગર લોકોના હિત માટે ભેગા થયા છે અને પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે. એ આવેદન આપવાનું કારણ ગઈકાલે જે ગુજારી ઘટના વખપુરા ગામે બની છે, એક સિલિકા વોશિંગ પ્લાન્ટની અંદર એક 5 વર્ષની બાળકીનું મોત થયું છે અને એ મોત હત્યા કરી છે એવું લાગે છે. કારણ કે જ્યારે આ વોશિંગ પ્લાન્ટ પાસે પૂરેપૂરી મંજૂરી નથી તો કયા હિસાબે આ લોકો વોશિંગ પ્લાન્ટ ચલાવે છે. આ વોશિંગ પ્લાન્ટને 30 માર્ચના દિવસે શોકોઝ નોટિસ આપેલી છે અને એની પાસે આજે પણ CCA નથી. તો GPCB અને ખાણ ખનીજ અધિકારીએ તો તાત્કાલિક ધોરણે આ વોશિંગ પ્લાન્ટને ક્લોઝર આપવું જોઈએ. જો સમયસર આને ક્લોઝર આપી અને બંધ કરી દીધી હોત તો આ બાળકીની મોત નહીં થઈ હોત અને બીજા 3 જણા ઘવાયા છે. બીજું છે કે આ વોશિંગ પ્લાન્ટ રોડથી બિલકુલ નજીકમાં છે. તો રોડ રસ્તાના જે કાયદા નિયમો છે કે ભાઈ તમારા આટલા અંતર સુધીમાં કોઈ પણ આ રીતનું કન્સ્ટ્રક્શન નથી કરવાનું. તો RNB વિભાગ પણ કેમ ઊંઘમાં છે, GPCB ઊંઘમાં છે, ખાણ ખનીજ અધિકારી ઊંઘમાં છે. આજે રેવન્યુ વિભાગની વાત કરીએ તો આ 17 એમનો બ્લોક છે તો આની મંજૂરી કરેલી છે. આજુબાજુના બીજા પ્લોટ છે એની અંદર પણ આજે વોશિંગ પ્લાન્ટની પ્રક્રિયા ચાલુ છે. તો એક્સપાન્શન વગર આ પ્રક્રિયા કઈ રીતે થાય? એટલે સદંતર વાહ્યત રીતે આવા અનેકો વોશિંગ પ્લાન્ટ સિલિકાના ચાલે છે અને અનેક ઉદ્યોગો અહીંના લોકોના જીવનની ઉપર જાણે કે ફાંસીનો ફંદો લટકાવી દીધો એ રીતે ચાલી રહ્યા છે. કે તાત્કાલિક ધોરણે આવા બધા જ વોશિંગ પ્લાન્ટો બંધ થાય એની માંગણી સાથે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને જો 7 દિવસમાં આમાં કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળની કાર્યવાહી કરીશું. જો હું આપનો મિત્ર ડૉક્ટર પ્રવીણકુમાર શાંતિલાલ વસાવા, ભરૂચથી.